चलो मिशन 80 आउट ऑफ 80 में આપણે શું કરવાનું છે ગાલા પેપર સેટ લેવાનું છે જેમાં પેપર 2 છે બેઝિક એમાં વિભાગ ડી માં ક્વેશ્ચન 47 છે કે બિંદુ ડી એ ત્રિકોણ એબીસી આ ત્રિકોણ એબીસી છે એના પર એક બિંદુ ડી છે અને એવી રીતે લેવાનું છે કે આને લઈએ એ બી અને સી જે એડીસી છે એટલે કે આ એ ખૂણા બીએસી બરાબર છે એટલે આખા એટલે આપણી પાસે છે ને બે ત્રિકોણની અલગ અલગ વાર્તા છે કઈ બીએસી છે અને બીજું ત્રિકોણ શું છે સોરી હવે એની અંદર તમે જોશો ને આ ખૂણો સી બંનેમાં કોમન છે એક જ ખૂણો સી છે ને આ પાર્ટ લો કે આખા ત્રિકોણનો પાર્ટ લો આ પાર્ટ તો બંનેનો કેવો છે ને બીજું આ લોકો આપણને શું સરખું કીધું છે એ બી બીએસી એટલે આ અને આ બી સરખું છે આ અને આ પણ કેવું છે સરખું છે એવું એ લોકો આપ્યું છે તો આપણે ત્રિકોણ કયું લઈશું એબીસી અને ત્રિકોણ કયું લઈશું એડીસી માં ત્રિકોણ એબીસી અને એડીસી માં ધ્યાનથી જોજો પહેલા આપણે શું લીધું એસીબી બરાબર એસીડી બ્રેકેટમાં લખવાનું સામાન્ય ખૂણો શું લખવાનું સામાન્ય અને બીએસી બરાબર લખવાનું એડીસી એના માટે બ્રેકેટમાં શું લખેલું પક્ષ કેમ પક્ષ કારણ કે એ આપણને લોકોએ આપી દીધું છે તો મારો અહીંયા ત્રિકોણ એબીસી બરાબર છે ને આને શું કહેવાય હા યાદ છે ને સમરૂપતા હવે એડીસી સાથે એ બી સાથે શું આવશે ડી અને સી સાથે શું આવશે ઓકે આ થઈ ગયું શરત કઈ લીધી આપણે ખૂણો તો આના પ્રમાણે છે ને એબી ના છેદમાં શું આવે એડી બીસી ના છેદમાં શું આવે ડીસી અને એસી ના છેદમાં શું આવે એસી શું આવે અમારે સાબિત શું કરવાનું છે તો એસી ના છેદમાં સોરી એસી ના છેદમાં એસી જ આવે છે આપણે એડીસી બરાબર લીધો ખૂણો એ સાથે ખૂણો એ કારણ કે એસી એમાં તો એસી સ્ક્વેર થશે ને આપણી સમરૂપતામાં એ બી સી આપણે બીએસી લઈએ તો બીએસી આવશે કેમ સર આવું નક્કી કર્યું બીએસી અને એડીસી એ લોકો સરખું આપ્યું જ હતું તો સમરૂપતામાં પણ સેટ થજો ને એ સાથે શું સેટ થશે ડી સેટ હવે આપણે લખીએ શું લખીએ એબી ના છેદમાં શું આવશે એડી એસી ના છેદમાં શું આવશે ડીસી અને બીસી ના છેદમાં શું આવશે એસી આપણે આ બેનું કામ છે આનું કામ કારણ કે પ્રૂવ ધેટમાં એ જ છે હે ને તો બીસી ના છેદમાં શું આવશે એસી 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 શું થઈ જશે સ્ક્વેર તો બીસી ઇન્ટુ હવે પડી ઇઝી છે કરી લેજો કે પૂછવું છે આની અંદર ખૂબ પ્રમેય સાબિત કરવાનો ડન ચાલો તો હવે હું તમને નવી વસ્તુ કરાવું છું શું નવી વસ્તુ આવશે આપણી થેલ્સનો કયો પ્રમેય મને થેલ્સનો પ્રમેય કોણ ડિસ્કસ કરશે થેલ્સનો પ્રમેય શું છે થેલ્સનો પ્રમેય શું છે મારી પાસે તમને તો આવડે છે પાક્કો તો થેલ્સનો પ્રમેય આવડવો જોઈએ ને પ્રતિપ્રમેય જાણવા પહેલા પ્રમેય જાણીએ શું છે થેલ્સનો પ્રમેય કોણ કહેશે તમારામાંથી ધ્યાન આપો બોલો થેલ્સના પ્રમેયનું બીજું નામ શું છે સમરૂપતા સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એમાં શું કહે છે કે કોઈ ત્રિકોણ છે તો કોઈની એક બાજુને સમાંતર દોરો રેખા બાકીની બે બાજુને અલગ અલગ બિંદુમાં શું કરે છેદે છે અને તે બાજુ પર કપાતો અંત રેખાખંડો તે બાજુના સામા હોય છે સમપ્રમાણમાં હોય છે યાદ રહેવું જોઈએ તમને જો એની અંદર લખવાનું આવે તો જાતે સ્ટેટમેન્ટ પણ લખવાનું આવશે પ્રતિપ્રમેય શું કહે છે ઊંધું છે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો ત્રીજી બાજુને સમાંતર પેલામાં કીધું છે ત્રીજી બાજુને સમાંતર હોય તો આનું બે સરખા ભાગોમાં વિભાજન કરે આમાં બે સરખા ભાગોમાં વિભાજન કરે તો શું હોવી જોઈએ એ શું છે થેલ્સનો પ્રતિપ્રમેય છે કોનો પ્રતિપ્રમેય થેલ્સના પ્રમેયનું પ્રતીક
પ્રતીપ ધ્યાન આપજો. જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુને સમાંતર છે, બરાબર છે, એ પછી બી અને સી, ખ્યાલ આવે છે? હવે એની અંદર બે રેખાઓ છે એ સમાંતર નથી આપી, આપણે સમાંતર તો લાવવાનું છે. અહીંયા પક્ષમાં શું લખીશું આપણે? પક્ષની અંદર ત્રિકોણ એ બી સી માં રેખા એ બી અને એસી ને એક રેખા એ બી અને એસી ને શામાં છેદે છે? આમાં ડી અને ઈ માં છેદે છે. ડી અને શામાં છેદે છે? ઈ માં. એવી રીતે છેદે કે જેથી બાય ડિફોલ્ટ આવું થાય છે, એડી ના છેદમાં ડીબી અને એઈ ના છેદમાં શું થાય છે? ઈસી. આવું થાય છે. આપણે સાધ્ય શું કરવાનું છે? સાધ્ય ડીઈ સમાંતર બીસી સાધ્યમાં લાવવાનું છે. ડીઈ સમાંતર શું લાવવાનું છે? બીસી. એકવાર આટલું વાંચી દો, પછી હું આગળનું સમજાવું છું. થઈ ગયું? હવે છે ને આમાં સ્ટેટમેન્ટ જરા સાંભળજો. રેખાઓ ડીઈ અને બીસી, કયું રેખાઓ? ડીઈ અને બીસી બંને એબીસી ના સમતલમાં આવેલી રેખાઓ છે. આથી તેમના માટે બે જ શક્યતા હોઈ શકે. આ જો આ ડી અને બીસી છે ને ત્રિકોણના સમતલમાં છે, એટલે એના માટે બે શક્યતા કઈ હોઈ શકે ખબર છે? બે જ શક્યતા હોઈ શકે. પહેલી શક્યતા એ હોઈ શકે કે આ તો એ સમાંતર છે, એટલે આપણે સમાંતર છે સાબિત કરવા માટે એવું સાબિત કરી શકીએ કે સમાંતર નથી એ નથી. સમજ પડ્યું? સમાંતર નથી એ નથી તો શું સાબિત થઈ જાય? સમાંતર. મારી વાત સમજ પડે છે? એટલે પહેલું સાબિત કરવામાં શું કીધું છે કે રેખાઓ ડી અને બીસી બંને ત્રિકોણ એબીસી ના સમતલમાં આવેલી રેખાઓ છે. આથી તેમના માટે ફક્ત બે જ શક્યતાઓ છે, ડી અને બીસી સમાંતર છે અને ડી અને બીસી સમાંતર. તો ચાલો ધારો કે ડીઈ બીસી ને સમાંતર નથી, આપણે એમ માની લઈએ કે ડીઈ નો પેરેલલ ટુ બીસી, એટલે કે ડીઈ સમાંતર નથી. કોને? બીસી ને સમાંતર નથી. તો ડી માંથી બીસી ને સમાંતર હોય તેવી ત્રીજી રેખા આપણે દોરીએ. કઈ દોરીએ છે? આ રીતે. એને ઈ ડેશ નામ આપી દઈએ. આપણે એમ કીધું કે આ સમાંતર નથી, તો આપણે બીજી સમાંતર રેખા કઈ દોરી દીધી? ડીઈ ડેશ. કઈ દોરી દીધી? ખ્યાલ આવે છે? દેખાય છે? કઈ ડ્રો કરી આપણે? આ સમાંતર નથી, માટે આ સમાંતર છે એવા માનીને એક રેખા આપણે દોરી દીધી. તો સમાંતર એના માટે શું થાય? એડી અપોન શું થશે? આપણે એમ માની લઈએ છીએ કે ડીઈ ડેશ સમાંતર શું છે? બીસી. અને સમાંતર હોય તો આપણી પાસે પ્રમેય થેલ્સનો કહે છે કે તમે આવું લખી શકો છો. લખી શકો? લખી શકાય ને આપણે આવું? બરાબર. બીજું, પક્ષમાં તમને શું આપ્યું છે? આ શામાં આપ્યું છે? આ આપણે ધાર્યું, આ આપ્યું છે. હવે આમાં તમને શું દેખાય છે કે આ બે તો કોમન છે, સરખા છે. તો એની સાથેના જે સરખા હોય તે પણ કેવા આવશે? કેવા આવશે? ઈ ડેશ સી, એઈ અપોન શાના પરથી? આ બે પરથી આપણે આ લખ્યું, એઈ ડેશ અપોન ઈ ડેશ સી. ખ્યાલ આવે છે? હવે મારે શું કરવું છે? હવે આપણે દાખલો આગળ વધારવા માટે, એટલે કે પ્રમેય આગળ વધારવા માટે બંનેમાં +1 એડ કરીએ છીએ. હવે +1 એટલે આ લસા લઈશું. શું લઈશું? એઈ ડેશ પ્લસ ઈ ડેશ સી અપોન શું આવશે? એઈ પ્લસ શું આવશે? છેદમાં શું આવશે? હવે મને અહીંયા તમે જોઈને કહો, એઈ ડેશ અને ઈ ડેશ સી નો પ્લસ કરે તો આખું શું બનશે? શું બનશે? શું બનશે? અને એઈ પ્લસ ઈસી નો સરવાળો કરો તો બી શું બનશે? બંનેમાં શું બન્યું? એસી. આટલી ખબર પડી બધાને? શું બન્યું બંનેમાં? એસી. હવે બંનેને આપણે વ્યસ્ત કરી નાખો.
બંનેને શું કરી નાખો, એમ તો નથી આપે પણ તમને સમજા, બંનેને વ્યસ્ત કર્યું, બંનેમાંથી એસી ઉડી ગયા, અહીં ગેસ ખલાસ થઈ ગયો, રાઈટ. હવે મારી પાસે શું રહ્યું, ઈ ડેશ સી અને શું રહ્યું, હવે બંનેમાંથી સીસી પોઈન્ટ પણ આપણે એમ કટ નહીં કરવા, સીસી લુપ્ત થઈ ગયા માની લો, તો શું રહ્યું, ઈ ડેશ બરાબર શું રહ્યું, ઈ ડેશ બરાબર ઈ. અને કોઈ પણ બે પોઈન્ટ સરખા ક્યારે હોય, ખરે જ્યારે તે બંને એકબીજાની ઉપર આવેલા હોય, સંપાતી હોય તો જ એ બિંદુ સરખા હોઈ શકે. એક રેખા પર આવેલા બે બિંદુ સરખા ત્યારે જ ગણાય જ્યારે તે એકબીજા પર સંપાતી હોય ત્યારે, બરાબર છે. તો અહીંયા શું સાબિત થયું કે ઈ ડેશ બરાબર, તો શું સાબિત થયું, માટે એમ કહી શકાય કે જે ડીઈ ડેશ છે ને ઇઝ ઇક્વલ ટુ શું થાય, ડી ડેશ અને ડી બંને કેવા છે, એક જ છે. બંને કેવા છે, એક જ છે, નહીં, એક નથી કહેવાનું આપણે, અચ્છા એક તો છે જ, પણ આપણે બીજું શું કહેવાનું છે એના માટે એમ કહી શકાય કે ભાઈ આપણે અહીંયા સાબિત શું કરેલું, લખેલું હતું કશે કે ડી ડેશ સમાંતર શું છે, તો ડી ડેશ બરાબર શું છે, ડી. તો ડી બરાબર શું થશે, ડી સમાંતર પણ શું થશે, બીસી થશે. શું થશે, ડી સમાંતર પણ બીસી થશે. ક્લિયર થયું? ફટાફટ લખી કાઢો, પછી હું તમને આગળનો ખાલી જગ્યાઓનું સેક્શન કરાવીશ પાછું.